જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જય માતાજી. ઘરમાં સંકટ સમયે પરિવાર ભેગો થઈ જાય, લગ્ન પ્રસંગો હોય ત્યારે સગાઓ મિત્રો તરફથી મોંઘી મોંઘી ગિફ્ટો આવે, તેવું દેવોના પણ વ્યવહારમાં દેવોએ આભૂષણો માને આપ્યા, આયુધો માને અર્પણ કર્યા. મહિષાસુરનો દૂત આવ્યો, સ્તબ્ધ થઈ ગયો. મહિષાસુર પાસે દૂતે વર્ણન કર્યું કે પ્રૌઢા છે, અતિ સુંદર છે, 18 હસ્ત છે, 18 હસ્તમાં હથિયારો છે, સિંહ ઉપર સવાર થઈને આવી છે, કુંવારી છે. મહિષાસુર કે લઈ આવો, પટરાણી બનાવીશ, મારા વખાણ કરજો. દૂત આવ્યો, માને કહ્યું કે તને પટરાણી બનાવશું, ચાલ. માએ અટ્ટહાસ્ય કર્યું, અરે મૂર્ખ, હું કોણ છું? તું ઓળખે છે મને? હું દેવોની માતા છું. પાતાળ ચાલ્યો જા, નેત્ર વધ કરીશ. તને મારવા આવ્યો છું, તારા માલિકને મારવા આવ્યો છું, તારા રાજા મહિષાસુરને. દૂત મૂંઝાયો, મહિષાસુર પાસે ગયો. મહિષાસુર અતિ કામાતુર છે. માએ દૂત સાથે કેવડાવ્યું કે તારો રાજા મહિષાસુર ભેંસથી જન્મેલો છે, પાડો છે, મૂર્ખ છે. દૂતે કહ્યું, મહિષાસુરને વાત કરી અને કહ્યું કે એ યુવતી કહી રહી છે કે કા યુદ્ધ કર અને કા પાતાળ જા. મહિષાસુરે સભા ભરી, મંત્રીઓ આવ્યા, વિરૂપાક્ષ આવ્યો. વિરૂપાક્ષે કહ્યું કે હું લડીશ, સર્પમય પાસથી અને બાંધીને આપની પાસે લઈ આવીશ મહારાજ. દુર્ધસ આ બીજો મંત્રી, હું મીઠા વચનો બોલી મધુર વાણીથી સમજાવીને આપની પાસે લઈ આવીશ. પણ મહારાજ, 18 ભુજવાળી ક્યાંય જોઈ નથી. 18 ભુજાઓ છે, દેવોની માયા છે. મહિષાસુર મંત્રી તામ્રપત્રને મોકલે છે. માં કહે છે, તારો રાજા મૂર્ખ અને પાડો છે. મારા પતિ તો કરતા અકર્તા અન્યથા કરતા સાક્ષી છે. ભગવાને ગીતામાં કહ્યું છે, ગતિર ભરતા પ્રભુ સાક્ષી, નિવાસ શરણમ સુહૃત, પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ. હા, અને માએ ગર્જના કરી છે, તામ્ર ભાગ્યો. સિંહે ગર્જના કરી. મહિષાસુરના મંત્રીઓમાં છે તામ્રપત્ર, બિડલાક્ષ, બાસ્કલ, દુર્મુખ. તુમુલ યુદ્ધ થયું છે. જેટલા આયુધો હાથમાં હતા તેટલા માએ વાપર્યા. શંખ ફૂટ્યો, મહિષાસુરની સેના ભાગી. મહિષાસુર કેવડાવ્યું છે કે તારી દયા આવે છે. માએ ત્રિશૂળ ચક્રથી મસ્તક છેદ્યું છે. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી છે. માં ચંડિકા થઈને માર્યો છે. મહિષાસુર એટલે અહંકાર. દેવીએ પોકાર્યો ત્યારે મરાયો. સામેથી પોકારી અને માર્યો. અને દેવીએ દેવોને કહ્યું કે મૂંઝાશો નહીં, જ્યારે બોલાવશો ત્યારે હું આવી જઈશ. અને આજે મણિદ્વીપમાં માં દેવી બિરાજે છે. અસુરોને મારતા મારતા શરીર કાળું પડી ગયું. દેવો હિમાલયે તપ કરવા ગયા, ત્યાં વળી અસુરો ઉમટ્યા. દેવો પ્રાર્થના કરે, માં એકને તો માર્યો, આય તો 4 ઊભા થયા છે, શુંભ, નિશુંભ, ચંડ અને મુંડ. કાલિકાને જોઈને કહ્યું કે પત્ની બનો. માં કાલીને વળી દેવોએ આભૂષણો આયુધો આપ્યા. શુંભ પરણવા માટે પોકાર કરે છે કે આવી જા, પરણી જા, પટરાણી બનાવશું. ત્યારે માએ કહ્યું કે લડ અને મને જીતીને બતાવ. શુંભે ધૂમ્રલોચન નામના મંત્રીને લડવા મોકલ્યો છે. કાલિકાએની સખી સાથે, કૌશિકી સાથે લડવા આવી છે. અને ધૂમ્રલોચન માં કાલીને અને સખી કૌશિકાને લઈ જવા માટે આવ્યો છે. આ બધાને માએ માર્યા. શુંભ નિશુંભ, ચંડ, મુંડ. આપણે કહીએ ને ચંડ મુંડ, આપણે કહીએ કે સાવ મુંડ જેવો છે, મૂઢ જેવો છે. આજે પણ આ રાક્ષસો માનવના શરીરમાં બેઠા છે, બિરાજે છે. જો માતૃશક્તિ જો પાવરફુલ હોય તો એ બારી શકે, બાકી કોઈનું કામ નથી. માત્ર ચંડિકા ચંડ અને મુંડને મારી શકે. મુંડ એટલે બુદ્ધિ અને ચંડ એટલે અવળું મન. આપણે કહીએ ને અવળ ચંડો છે, એવું નથી કહેતા. અમારી ભાષામાં ઘણીવાર અમારા વૃદ્ધો કહેતા કે જવા દો ને, બોલાવા જેવો નથી, મૂંઢ છે, સાવ મૂઢમતી છે.
તેથી આવા મૂઢમતીને માં જ મારે, બીજું કોઈ ન મારે. માં શક્તિ, માં કાલીને અને માં ચંડિકાને આપણા સાષ્ટાંગ પ્રણામ.